નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? આશા રાખું છું કે એકદમ મસ્ત મજામાં હશો. તો મિત્રો, ભારતીય શેર બજારના પાર્ટ 6 માં આપણે ઇન્ડિકેટર વિશે સમજવાનો પ્રયાસ કરીશું. 5મા ભાગમાં આપણે પ્રાઇસ એક્શનનું થોડુંક ઓવરઓલ નોલેજ લીધું હતું. જો મિત્રો, પ્રાઇસ એક્શન છે ને એ બહુ ડીપલી સબ્જેક્ટ છે. એને કોઈ એવા 10, 15 કે 20 મિનિટના વિડીયોમાં સમજાવી ન શકાય. પણ તમને એક આઈડિયા આવે કે પ્રાઇસ એક્શનનું ઇમ્પોર્ટન્સ શું છે. એટલા માટે આપણે એ 15-20 મિનિટના વિડીયોમાં મેં તમને એક ઓવરવ્યૂ તમને દેવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાઇસ એક્શન જેમ જેમ આપણે આગળ જતા જશું એમ પ્રાઇસ એક્શન વિશે તમે ઘણું બધું નવું જાણતા રહેશો. તો પ્રાઇસ એક્શન બહુ જ મોટો સબ્જેક્ટ છે. એને કોઈ એક વિડીયોમાં સમાવી ન શકાય. આ છઠ્ઠા પાઠમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ઇન્ડિકેટર શું છે. પ્રાઇસ એક્શનનું તમને થોડું ઘણું મેં સામાન્ય જ્ઞાન આપી દીધું છે, પણ હવે આ પાર્ટની આપણે ઇન્ડિકેટર શું છે એ વાત કરીશું આપણે. તો મિત્રો, ઇન્ડિકેટરમાં થોડાક જે કોમન ઇન્ડિકેટર યુઝ થાય છે, બરાબર છે, એનું લિસ્ટ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. એની અંદર RSI છે, MACD છે, મૂવિંગ એવરેજ, ક્રોસઓવર અથવા કન્વર્જન્સ એન્ડ ડાયવર્જન્સ. મૂવિંગ એવરેજમાં WMA છે, વેટેજ મૂવિંગ એવરેજ, સિમ્પલ મૂવિંગ એવરેજ એન્ડ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. તો આ મૂવિંગ એવરેજના પ્રકાર છે. બીજું છે બોલિંજર બેન્ડ્સ, સ્ટોકાસ્ટિક્સ, સુપર ટ્રેન્ડ, પેરાબોલિક સાર અને ઇચિમોકુ કરીને એક ઇન્ડિકેટર છે. આ તો મેઇન જે ઇન્ડિકેટર છે આ એનું લિસ્ટ છે. બાકી તો ઇન્ડિકેટર માર્કેટમાં હજારો ઇન્ડિકેટર છે મિત્રો, બરાબર. આ તો શું છે કે એક જનરલ ઇન્ડિકેટર છે કે આ બધા ઇન્ડિકેટર થી લોકો વાકેફ હોય છે. બધાને ખબર હોય છે કે મૂવિંગ એવરેજ શું છે, બોલિંજર બેન્ડ શું છે, સુપર ટ્રેન્ડ શું છે, બરાબર છે. તો આ બધા ઇન્ડિકેટર છે મિત્રો. તમને એક પ્રશ્ન થાય કે આ બધા ઇન્ડિકેટરમાંથી મારું ફેવરિટ કયું ઇન્ડિકેટર છે? તો મિત્રો, હું તમને જણાવી દઉં કે આમાંથી મારું એક પણ ફેવરિટ ઇન્ડિકેટર નથી. એક પણ ઇન્ડિકેટર હું યુઝ નથી કરતો મિત્રો ટ્રેડિંગ કરવા માટે. હા, ક્યારેક હું EMA યુઝ કરું છું, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એ હું યુઝ કરું છું. બાકી આમાંથી એક પણ ઇન્ડિકેટર હું યુઝ કરતો નથી. કારણ કે આ બધા ઇન્ડિકેટર છે એ મારા માટે લેગિંગ ઇન્ડિકેટર છે. લેગિંગ ઇન્ડિકેટર કોને કહેવાય? કે જે પ્રાઇસની સાથે પોતાની પણ પ્રાઇસ બદલતું હોય. એવા ઇન્ડિકેટરનું મારે કોઈ કામ છે નહીં. બરોબર. એ ઇન્ડિકેટર બધા કોઈ મારા ટ્રેડિંગને સારી નહીં કરી શકે. કે જે કોઈ પણ ફ્રેમમાં તમે યુઝ કરતા હો, માનો કે તમે 5 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર તમે EMA લગાવેલો છે, બરોબર, SMA લગાવેલો છે. તો 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં જે સિમ્પલ મૂવિંગ એવરેજની પ્રાઇસ હશે, એ જ સિમ્પલ મૂવિંગ એવરેજની પ્રાઇસ 15 મિનિટમાં પણ અલગ હશે, 30 મિનિટમાં પણ અલગ હશે, વન ડે ટાઈમ ફ્રેમ પર ઉપર અલગ હશે, વીકલી ટાઈમ ફ્રેમ પર ઉપર અલગ હશે અને 1 મહિનાની ટાઈમ ફ્રેમ પર અલગ હશે. એટલે દરેક જગ્યાએ દરેક જેમ જેમ ટાઈમ ફ્રેમ બદલાય છે, બરાબર, એમ એમ ઇન્ડિકેટરની પ્રાઇસ ચેન્જ થઈ જાય છે. તો એવા ઇન્ડિકેટરથી મારા ખ્યાલથી માર્કેટની અંદર પૈસા કમાવા અઘરા છે મિત્રો. ઇન્ડિકેટરનો મિનિંગ શું થાય? કે તમને ઇન્ડિકેટ આપે, એક ઇન્ડિકેશન આપે કે ભાઈ અહીંયાથી હું ઉપર જઈશ કે નીચે જઈશ, કે જેના ઉપરથી આપણે વ્યૂ બનાવતા હોઈએ છીએ, બરાબર છે. અને એ વ્યૂ મોસ્ટ ઓફ ટાઈમે વિરુદ્ધ જતો હોય છે. મારી શું મેથડ છે એ પણ આપણે આગળ ચર્ચા કરીશું. આ ઇન્ડિકેટર મારા ફેવરિટ કેમ નથી ને, એના હું તમને રીઝન્સ પણ ચાર્ટ ઉપર લઈ જઈને બતાવી દઉં, જેથી કરી તમને મારી વાત ઉપર વિશ્વાસ આવે કે નહીં ભાઈ, આ એકેય ઇન્ડિકેટર આપણા કામમાં નથી. હા, દરેક ઇન્ડિકેટરનો પોતપોતાની એક યુનિક કેપેસિટી છે કે એની અંદર જો તમે માસ્ટરી કરી લો તો આ બધા ઇન્ડિકેટર કામના છે. પણ તમે આ ઇન્ડિકેટરથી ટ્રેડિંગ નથી કરી શકવાના, એ પાકી વાત છે મિત્રો. બાય અથવા સેલ તમારે કરવું હશે તો આ ઇન્ડિકેટરથી તમે પરફેક્ટલી નથી કરી શકવાના. એ 110% શ્યોર શોટ છે. એટલે જે કોઈ પણ મિત્રો ફક્ત ઇન્ડિકેટરને પ્રાધાન્ય આપી અને ટ્રેડ કરતા હશે તો થોડાક એના પોતાના PNL રિપોર્ટ સેટ જોવે કે આ ઇન્ડિકેટર એ લોકોને કેટલા પૈસા કમાવીને દીધા છે, તો એ બધાને આઈડિયા આવી જશે. તો મિત્રો, જે આ થોડા ઘણા ઇન્ડિકેટર આપણે ચૂઝ કર્યા છે, બરોબર, એમાંથી અમુક ઇન્ડિકેટરનો આપણે ચાર્ટ્સ ઉપર ચેક કરીએ કે આ ચાર્ટ્સ ઉપર કામ કરે છે કે નહીં. આ ચાર્ટ્સ ઉપર જે ઇન્ડિકેટર લાગેલું છે એ બોલિંજર બેન્ડ્સ છે. આ બોલિંજર બેન્ડ્સમાં કેવી રીતે લોકો ટ્રેડ પંચ કરે છે એ પણ તમને થોડુંક હું સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. હવે જ્યારે કોઈ પણ પ્રાઇસ તમે જોઈ શકો છો કે પ્રાઇસ છે એ આ લોઅર બેન્ડ છે અને આ અપર બેન્ડ છે, બરોબર છે. અને આ મિડલ મૂવિંગ એવરેજીસ છે, એમ સમજો તમે. તો જ્યારે પણ કોઈ પ્રાઇસ લોઅર બેન્ડને ટચ થાય, બરાબર, માનો કે પ્રાઇસ ઉપરથી નીચે આવે છે અને લોઅર બેન્ડ પાસે ટચ થઈ, તો ત્યાંથી તમે એને બાય કરી શકો.
બરોબર છે, એટલે લોઅર બેન્ડ છે એ તમને બાય નું સિગ્નલ આપે છે. હવે જ્યારે પ્રાઇસ અપર બેન્ડ એટલે કે નીચેના બેન્ડ થી કરીને પ્રાઇસ અપર બેન્ડ ને ટચ કરે એટલે ત્યાંથી તમે એક સેલ સાઇડ નો ઓર્ડર લઈ શકો છો. તો હવે તમે થોડુંક વિચારો ઓપ્શન બાઇંગ ની અંદર, હા ચલો હજી તમે સ્ટોક્સમાં કામ કરતા હોય તો ત્યાં આ થોડું ઘણું કામ આવી શકે છે. હું 100% ની વાત નથી કરતો કે આ કામ આવશે જ. તો શેર માર્કેટની અંદર કોઈ વસ્તુ 100% શ્યોર શોટ છે જ નહીં, એટલું સમજી લીજો મિત્રો. હવે વાત કરો કે આ લેગિંગ કેવી રીતે છે. હવે આપણે શું વાત કરી કે માર્કેટ છે એ અપર સાઈડના બેન્ડ ઉપર ટચ કરે એટલે આપણે સેલ કરવાનું છે. બરોબર, એવી જ રીતે નીચે લોઅર સાઈડને ટચ કરે એટલે આપણે બાય કરવાનું છે. હવે માર્કેટ અહીંયાથી ફોલ કર્યું, બરાબર, નીચે આવી ગયું, અહીંયા તમે બાયનો ટ્રેડ લીધો, બરાબર. તો હવે માર્કેટ અહીંયાથી શું દેખાય છે તમને? માર્કેટ સાઇડવેઝ થઈ ગયું છે. સાઇડવેઝ માર્કેટમાં શું તમે પ્રોફિટ લેશો? બરાબર છે. હવે એવી જ રીતે ચેક કરો તમે, માર્કેટ આ ટચ થયું, બરાબર, તમે અહીંથી બાઇંગ સાઈડ નો ટ્રેડ લીધો, ચલો સક્સેસ પણ થઈ ગયું, અપર ટચ થયું અને એક રેડ કેન્ડલ પણ બનેલી છે અહીંયા. હવે અહીંયાથી લોકો શું કરશે? સેલ સાઈડ નો પ્લાન કરશે, પણ એકચ્યુઅલી શું થયું તમે જોઈ શકો છો માર્કેટની અંદર બ્લાસ્ટ થઈ ગયો મિત્રો. પ્રાઇસ અપર સાઈડ ભાગી ગઈ કે પછી એને પકડવી જ અઘરી થઈ ગઈ છે, બરાબર છે. તો આ વસ્તુ બોલિંજર બેન્ડમાં થાય છે, બરાબર. કોઈ ઇન્ડિકેટર પરફેક્ટ તમને ઇન્ડિકેશન નથી કરવાનું. હવે અહીંયા જુઓ તમે કે માર્કેટ અહીંયા સોરી હા માર્કેટ અહીંયા ટચ થયું, બરાબર, આ કેન્ડલમાં ટચ થયું. અહીંથી તમે આ એક જાતની બુલિશ કેન્ડલ જ છે. ભલે કે આપણે કેન્ડલ સ્ટિક થોડુંક સમજશું ને આગળ ત્યારે તમને સમજણ પડશે કે આ બુલિશ કેન્ડલ કેવી રીતે કહેવાય, બરાબર. હવે આ બુલિશ કેન્ડલ છે, ટચ થઈ ત્યાંથી એ લોકો સેલ સાઈડ નો ઓર્ડર પંચ કરીને બેઠા હશે, માર્કેટ ઉપર ભાગી ગયું, બધાના સ્ટોપ લોસ હિટ થઈ ગયા. સેમ વસ્તુ થઈ, બરોબર, પાછું ઉપર ટચ થયું, માર્કેટ એક રેડ કેન્ડલ જોઈ અને લોકોએ નીચેની સાઈડની પોઝિશન બનાવી સેલિંગની, માર્કેટ અપર જતું રહ્યું, સ્ટોપ લોસ હિટ થઈ ગયા. આનું કોઈ પરફેક્ટ યુઝ કરવાની કોઈ મેથડ નથી મિત્રો, એટલા માટે આ બધા લેગિંગ ઇન્ડિકેટર છે. ચલો હજી એક ઇન્ડિકેટર આપણે સમજી લઈએ. હું તમને આજે આ વિડીયોમાં 2-3 ઇન્ડિકેટર તમને સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. મૂવિંગ એવરેજ, કન્વર્જેશન એન્ડ ડાયવર્જેશન. તો હવે તમે જુઓ શું થાય છે એકચ્યુઅલી. હવે જ્યારે પણ એક આ ગ્રીન લાઈન સોરી હા બ્લુ લાઈન તમે જુઓ છો, બરોબર, અને એક ઓરેન્જ લાઈન, બરોબર. જ્યારે પણ ગ્રીન લાઈન છે સોરી બ્લુ લાઈન છે એ ઓરેન્જ લાઈન ને ક્રોસ કરે છે, તમે અહીંયા જોઈ શકો છો. આ જે બ્લુ લાઈન છે એ આ ગ્રીન લાઈન ને ક્રોસ કરે છે, એનો મતલબ કે હવે તમારે રિવર્સમાં ટ્રેડ લેવાનો છે, બરાબર. હવે કઈ કેન્ડલે તમને ટ્રેડ આપ્યો છે તમે જુઓ, અહીંયા ક્રોસ ઓવર થયું, બરોબર, એનો મતલબ કે આ જગ્યા ઉપર તમારે ટ્રેડ શેનો લેવાનો છે? ડાઉન સાઈડ નો ટ્રેડ લેવાનો છે, બરોબર. તો હવે તમે ડાઉન સાઈડ નો જો આ જગ્યાએ તમે ટ્રેડ લીધો હોત તો શું હાલત થાત તમારી? માર્કેટ ઉપર જતું રહ્યું, એસએલ હિટ થઈ ગયો તમારો. તો આવી રીતે તકલીફ પડતી હોય છે મિત્રો. હવે અહીંયા જ જુઓ તમે, આ જે બ્લુ લાઈન છે, બરોબર, આ બ્લુ લાઈન છે ઉપરની સાઈડ કટ કરે છે આ ઓરેન્જ લાઈન ને, બરોબર. હવે ઓરેન્જ લાઈન ને કટ કરે એનો મતલબ કે તમારે શું કરવાનું છે? બાઇંગ સાઈડ નો ટ્રેડ લેવાનો છે. તો એ પણ જોઈ લઈએ આપણે. હવે જુઓ અહીંયા કટ કર્યું, અહીંયા તમે બાઇંગ સાઈડ નો ટ્રેડ લીધો, બરાબર. માર્કેટ તમારા ફ્લોમાં ગયું પણ અને ફાટ કરતું હેઠે આવી ગયું, તમારો એસએલ ખાઈ ગયું, તમારો એસએલ હિટ થઈ ગયું. તો આવી રીતે ક્યારેય ટ્રેડ થતા નથી મિત્રો, કે તમે કોઈ એક ઇન્ડિકેટર ઉપર આધાર રાખી અને બેસી જાઓ, આમાં કોઈ જાતનો તમને રિઝલ્ટ મળવાનું નથી. એટલા માટે હું આ બધા ઇન્ડિકેટર વાપરતો જ નથી મિત્રો, કારણ કે આ કન્ફ્યુઝન વાળા છે. આને કહેવાય લેગિંગ ઇન્ડિકેટર. મારે એવું ઇન્ડિકેટર જોઈએ જે લીડિંગ ઇન્ડિકેટર હોય, લેગિંગ નહીં, બરોબર. કે દિવસ દરમિયાન એક લેવલ ઉપર પ્રાઇસ છપાઈ ગઈ છે ઇન્ડિકેટરની, એ પછી કોઈ પણ ટાઈમ ફ્રેમ બદલું હું, પ્રાઇસ ગમે ત્યાંથી ગમે ત્યાં ભાગે, પણ એ ઇન્ડિકેટરની પ્રાઇસ નો ચેન્જ થવી જોઈએ, જેથી કરી મારું જે લેવલ છે એ એક પ્રોપર રહે, બરોબર. એટલા માટે મારા આ જે ઇન્ડિકેટર છે એ એક પણ બેસ્ટ ઇન્ડિકેટરમાં નથી આવતા મિત્રો. બીજું એક આપણે જોઈ લઈએ, હજી ઉદાહરણ એક લઈ લઈએ આપણે. હા એસએમએ લઈ લઈએ આપણે, બરોબર, 20 સિમ્પલ મૂવિંગ એવરેજ આપણે એક લઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય. ઓકે, હા. આનો શું સિદ્ધાંત છે કે જ્યારે પણ પ્રાઇસ છે એ આ લાઈનને બ્રેક કરે, બરાબર, નીચેથી આવતું હોય એટલે લાઈનને બ્રેક કરે એટલે તમારે ટ્રેડ લેવાનો છે, બરોબર. ચલો માની લીધું કે ક્યારેક આવી સિચ્યુએશનમાં તમને ટ્રેડ સારો પણ મળી ગયો છે, પણ મિત્રો આવા દિવસો છે ને આખા માર્કેટમાં 30% દિવસો છે, બાકી 70% માર્કેટ સાઇડવેઝ હોય છે. એનો મતલબ કે તમે 100 ટ્રેડ પંચ કરશો, એમાંથી 70 વાર તમે લોસ કરશો અને 30 વાર તમે પ્રોફિટ કરશો, તો ઓવરઓલ તમે લોસમાં જ તમારો મહિનો કે તમારું વર્ષ જવાનું છે, બરાબર. તો હવે જુઓ, આ તમને અહીંયા સમજાવી જ દઉં.
ચલો આ તો એક ટ્રેન્ડિંગ ડે છે, તમારો ટ્રેડ સક્સેસ જતો રહ્યો, બરાબર છે. હવે જયારે સાઇડવેઝ માર્કેટ હોય ત્યારે શું થાય મિત્રો, એ તમે જુઓ. એક મૂવિંગ એવરેજ ઉપર તમે ડિપેન્ડ રહો તો શું થાય. હવે માનો કે માર્કેટ અહીંયાથી હેઠે આવે છે, માર્કેટ આવે છે, અહીંયા ક્રોસ કરી ગયો અને તમે બાઇંગ સાઈડ નો ટ્રેડ લઈ લીધો, બરોબર, ઉપર જવાનો એસએલ હિટ થઈ ગયો મિત્રો, તમારો સ્ટોપ લોસ હિટ થઈ ગયો. પાછું અહીંયાથી ઉપર જાય છે, બરોબર, આ કેન્ડલના હાઈ ઉપર તમે બાઇંગ નો ટ્રેડ લીધો, માર્કેટ કોન્સોલિડેશન થઈને માર્કેટ તમારો સ્ટોપ લોસ હિટ કરી દીધો. સેમ અહીંયા જુઓ, નીચેથી માર્કેટ આવ્યું, માર્કેટ ઉપર ગયું, તમે અહીંયા બાઇંગ નો અહીંયા ક્યાંક બાઇંગ નો ટ્રેડ લીધો, એક કેન્ડલ બનાવી અને ફટ કરતા માર્કેટ એક જ કેન્ડલમાં તમારો એસએલ હિટ કરી દીધો. આ બધા લેગિંગ ઇન્ડિકેટર છે મિત્રો. જેમ જેમ કેન્ડલ આગળ પાછળ ઉપર નીચે થતી હશે એમ આ પ્રાઇસ બદલતી જતી હશે. આ જે બ્લુ લાઈન છે એની પ્રાઇસ કન્ટિન્યુઅસ ચેન્જ થતી રહે છે, અને જે પ્રાઇસ આ 5 મિનિટના ચાર્ટમાં છે, બરાબર, એ પ્રાઇસ 15 મિનિટની ચાર્ટમાં પણ અલગ હશે. તમને લાઈવ એક્ઝામ્પલ આપી જ દઉં, તમે જોઈ જ લો એકવાર, તો તમને આઈડિયા આવે, બરાબર. આપણે આગળ જ જતા રહીએ. હવે અહીંયા જુઓ, પ્રાઇસ શું છે મિત્રો, 47,872 ની પ્રાઇસ છે. રેડી? તો હવે આ જ પ્રાઇસ આપણે 15 મિનિટના ચાર્ટમાં એકવાર જોઈ લઈએ આપણે. તો 15 મિનિટના ચાર્ટમાં શું પ્રાઇસ છે, 47,872 છે. રેડી? 15 મિનિટના ચાર્ટમાં શું પ્રાઇસ જોઈ લઈએ, 47,850 ની પ્રાઇસ છે મિત્રો. પ્રાઇસ ચેન્જ થઈ ગઈ અહીંયા, બરાબર છે. 30 મિનિટમાં જોઈ લઈએ, 47,927 મિત્રો. બ્લુ લાઈનની જે પ્રાઇસ છે એ 47,927 થઈ ગઈ. 1 અવરમાં જોઈ લઈએ મિત્રો, 1 અવરમાં 818 થઈ ગઈ મિત્રો, 47,818 થઈ ગઈ. એનો મતલબ કે ટાઈમ ફ્રેમ બદલાતી જાય છે એમ એમ ઇન્ડિકેટરની પ્રાઇસ પણ બદલાતી જાય છે. તો આ બધા લેગિંગ ઇન્ડિકેટર છે. આપણે એવું ઇન્ડિકેટર જોઈએ કે જે લીડિંગ ઇન્ડિકેટર, કે દિવસ દરમિયાન તમારા ચાર્ટ ઉપર એ લેવલ ઉપર પ્રાઇસ પોઈન્ટ થઈ ગઈ, એક વખત બેસી ગઈ, પછી એ દિવસ દરમિયાન ચેન્જ થવી ન જોઈએ, સેમ ટુ સેમ રહેવી જોઈએ. રિઝલ્ટ કોઈ પણ હોઈ શકે, એસએલ પણ હિટ થાય કે ટાર્ગેટ પણ હિટ થાય. ઇટ્સ અ પાર્ટ ઓફ બિઝનેસ, બરાબર. લોસ એન્ડ પ્રોફિટ ઇટ પાર્ટ ઓફ બિઝનેસ, ધંધાનો ભાગ જ છે. તો હવે મારા માટે કયું ઇન્ડિકેટર સારું છે મિત્રો, એ પણ હું તમને કહી દઉં. તો મારી જે મેથડ છે મિત્રો ટ્રેડ કરવાની, કે હું મારા ટ્રેડિંગમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ, કયા કયા ટૂલ્સ યુઝ કરું છું, પૂરેપૂરી માહિતી તમને તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હું પીવેટ પોઈન્ટ યુઝ કરું છું, સ્ટાન્ડર્ડ યુઝ કરું છું. એની અંદર પણ ફિબોનાચી પીવેટ પોઈન્ટ આવે છે, 2-3 પ્રકાર હોય છે, પણ એની અંદર જે રેગ્યુલર સ્ટાન્ડર્ડ છે ને એ જ હું યુઝ કરું છું, બીજા કોઈ યુઝ કરતો નથી. સીપીઆર છે, બરોબર. આપણી ચેનલનું જે નામ છે ધ સીપીઆર ટ્રેડર, એ આના નામ પરથી જ આપણી ચેનલનું નામ પડ્યું છે. સેન્ટર પીવેટ રેન્જ, બરોબર, આ પણ એક પીવેટ જ છે. પછી હું પ્રાઇસ એક્શનમાં યુઝ કરું છું કરંટ ડે, એટલે કે આજે જે દિવસ છે એનો શું હાઈ મારેલો છે અને એ જ દિવસે શું લો મારેલો છે. થોડીક સ્પેલિંગ મિસ્ટેક છે મિત્રો, અવોઇડ કરજો, બરોબર, એ જ ખોટો લખાઈ ગયો છે. પછી પાછળના દિવસે શું હાઈ મારેલો છે એને, શું લો મારેલો છે, બરાબર છે. ક્યાં ડિમાન્ડ એન્ડ સપ્લાય ઝોન છે, મીન્સ કે ક્યાં રેઝિસ્ટન્સ એન્ડ સપોર્ટ ફેસ કરે છે પ્રાઇસ. આ બધી વસ્તુનું હું ધ્યાન આપું છું. અને હા, બીજું છે કેન્ડલ સ્ટિક પેટર્ન. હા, એ મેં લખ્યું નથી આની અંદર, બરોબર. કેન્ડલ સ્ટિક પેટર્ન, આ વસ્તુ, આટલી જ વસ્તુ હું યુઝ કરું છું મિત્રો. આ 8 વસ્તુથી આખું મારું ટ્રેડિંગ સેટઅપ બને છે, બરાબર છે. આનાથી બીજી કોઈ વસ્તુ હું વધારે યુઝ કરતો નથી. આ 8 વસ્તુમાંથી મને માર્કેટની શું સાયકોલોજી છે, માર્કેટનું શું સેન્ટિમેન્ટ છે, બરોબર, કઈ જગ્યાએ મારો સપોર્ટ છે, કઈ જગ્યાએ મારો રેઝિસ્ટન્સ છે, કઈ જગ્યાએ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઝોન છે, એ તમામ વસ્તુનું મને આની અંદરથી આઈડેન્ટિફિકેશન મળી જાય છે. એટલા માટે બેસ્ટ ઇન્ડિકેટર મારા માટે આ છે, પીવેટ પોઈન્ટ અને પ્રાઇસ એક્શન મુજબ જે આ પાછળનો જે બે હાઈ થી લઈ અને કેન્ડલ સ્ટિક સુધીનો જે સબ્જેક્ટ છે, એટલાનો જ હું યુઝ કરું છું. એટલે સૌથી મોટામાં મોટું જો કોઈ ઇન્ડિકેટર હોય ને મિત્રો, તો એ છે પ્રાઇસ એક્શન. એનાથી મોટું કોઈ ઇન્ડિકેટર સ્ટોક માર્કેટમાં છે જ નહીં. અને બીજા કોઈ જો ઇન્ડિકેટર વાપરતા હોય તો તમારા ચાર્ટ ઉપરથી એને હટાવી દેજો મિત્રો, કોઈ જ કામના નથી. મેં ઘણા બધા ઇન્ડિકેટર ઉપર ચાર્ટ કર્યા છે, લોસ પણ કર્યો છે, પ્રોફિટ પણ કર્યો છે, પણ એન્ડ ઓફ ધ ટાઈમ હું લોસમાં જ રહ્યો છું. પણ પછી થયું કે મારે મારી પોતાની એક સિસ્ટમ ડેવલપ કરવી પડે, કે જેના ઉપર મને ટ્રસ્ટ હોય, વિશ્વાસ હોય, કે જે મેં ખુદ ડેવલપ કરેલી હોય અને જે મારા વતી ઓથેન્ટિકેટ હોય, બીજા વતી નહીં, એવી સિસ્ટમની મારે જરૂર છે.
તો મેં મારી સિસ્ટમમાં બનાવેલી છે મિત્રો, અને આ સિસ્ટમ ઉપર જ હું કામ કરું છું અત્યારથી નહીં મિત્રો, જ્યારથી 1.5-2 વર્ષથી હું કમ્પ્લીટલી ટ્રેડિંગ કરું છું, બરોબર છે, ત્યારથી હું આ કામ કરું છું. ઇવન સ્ટોક માર્કેટમાં શેર્સમાં કામ કરવાનું હોય કે ઓપ્શનમાં કામ કરવાનું હોય, કોઈ પોઝિશન, કોઈ સ્વિંગ ટ્રેડિંગ કરવાનું હોય કે અઠવાડિયું 10 દિવસ મારે કોઈ સ્ટોક હોલ્ડ કરીને રાખવો છે, ત્યારે પણ હું આ જ સિસ્ટમનો યુઝ કરું છું મિત્રો, બરોબર. અને ક્રિપ્ટોકરન્સીમાં પણ બિટકોઇન અને ઇથેરિયમમાં, ખાસ કરીને બિટકોઇન ઉપર મેં આ મેથડનો યુઝ કર્યો છે, એની અંદર પણ સારું રિઝલ્ટ મળે છે. તો આ વાત થઈ ગઈ આપણે ઇન્ડિકેટરની. તો મિત્રો તમને એક બીજી પણ વાત કરી દઉં કે કાલથી હું એક 30 દિવસની ચેલેન્જ લઉં છું. ચેલેન્જ શું છે કે બેંક નિફ્ટીની અંદર આપણે ઓપ્શનની અંદર, ખાસ ઓપ્શનની અંદર આપણે એક લોટથી આપણે ટ્રેડ કરીશું. મિનિમમ જે ટાર્ગેટ પોઈન્ટ છે આપણો એ 30 પોઈન્ટનો હશે. મેક્સિમમ 30 પોઈન્ટનો જ આપણે એસએલ લઈશું, એનાથી વધારે કોઈ જાતનો એસએલ આપણે લઈશું નહીં, બરોબર. કાલની તારીખથી જ આપણે એક ચેલેન્જ એક્સેપ્ટ કરીએ છીએ. છેલ્લો દિવસ આપણો 10/4/2024 છે, એપ્રિલ મહિનાની 10 તારીખ, એટલે કે એપ્રોક્સિમેટલી 30 દિવસ સુધી આપણે કન્ટિન્યુઅસ જેટલા પણ સેશન્સ આવે છે, બરોબર, એની અંદર આપણે ટ્રેડ પ્લાન કરીશું. અને કોશિશ એવી કરીશું, એક જ લોટથી આપણે કામ કરવાનું છે. બેંક નિફ્ટીમાં એક જ સ્પોટમાં, બીજે ક્યાંય જ નહીં આપણે ધ્યાન આપીએ. હા, ક્યારેક આપણને નિફ્ટીમાં સારો સેટઅપ મળી જાય તો આપણે ત્યાં પણ કામ કરીશું, પણ ફક્ત એક જ લોટથી. મેં મારી જે મેથડ છે, ટ્રેડિંગ મેથડ, એ મેં તમારી સાથે મેં શેર કરી દીધી છે. એ જ મેથડનો યુઝ કરી અને આપણે 30 દિવસની ચેલેન્જ આપણે લેવાની છે. આ ચેલેન્જની અંદર શું કરવાનું, આપણે એક તો એક જ લોટથી આપણે કામ કરવાનું છે, બરોબર. આ રૂલ્સ છે મિત્રો. 30 પોઈન્ટ મિનિમમ આપણે ટાર્ગેટ પ્લાન કરવાનો છે. જો વધારે આવી જાય તો વાત અલગ. 30 પોઈન્ટનો મેક્સિમમ સ્ટોપ લોસ આપણો થવો જોઈએ. 30 ઉપરથી 31 પોઈન્ટ આપણો સ્ટોપ લોસ થવો જોઈએ નહીં, બરોબર. 30 જ પોઈન્ટનો. એટલે માનો કે બેંક નિફ્ટીની અંદર 15નો લોટ આવે, એક લોટમાં 15 ક્વોન્ટિટી આવે, એના ગુણ્યા 30, બરોબર. તો 15 કરીને 45, 450 રૂપિયાથી વધારે આપણો લોસ થવો જોઈએ નહીં. ટાર્ગેટ આપણે ગમે એટલો પ્લાન કરી શકીએ, પણ એસએલ આપણો ફિક્સ છે કે 450ની આજુબાજુ જ આપણે સ્ટોપ લોસ લઈશું, બરોબર. એનાથી વધારે લઈશું નહીં. અને કાલથી જ જે કંઈ પણ હું ટ્રેડ લઈશ, પ્રોફિટ કે લોસ, જે કંઈ પણ હોય, એનો કમ્પ્લીટલી એક વિડીયો હું બનાવીશ, બરોબર. અને આપણી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર એક સેપરેટ આપણે પ્લે લિસ્ટ બનાવશું, લાઈવ ટ્રેડિંગ કરીને, બરોબર, 30 ડે ચેલેન્જીસ કરીને એવું એક પ્લે લિસ્ટ બનાવીશું. અને એની અંદર હું જ્યારે જ્યારે પણ જે દિવસે હું ટ્રેડ લઈશ, બરોબર છે, એ દિવસે હું એની અંદર પોસ્ટ કરીશ, જે કંઈ પણ હોય, પ્રોફિટ થયો હશે કે લોસ થયો હશે. હવે આનાથી શું થશે મિત્રો, તમને ખબર પડશે હું જે મેથડ ઉપર ટ્રેડિંગ કરું છું એ કેટલી એક્યુરેસી છે. આ જે ચેલેન્જ છે એ આપણી સ્કેલ્પિંગ ચેલેન્જ છે, ઓનલી ફોર સ્કેલ્પિંગ, બરોબર છે. એટલા માટે જો ટાર્ગેટ ને લોસ છે ને એકદમ નાનો છે મિત્રો, બરાબર છે, કારણ કે હું વધારે પડતું સ્કેલ્પિંગ કરું છું. આપણે ટ્રેડિંગની ચેલેન્જ કરશું આપણે, પણ એ પછી ક્યારેક કરીશું. પહેલા આપણે આ ચેલેન્જને પૂરી કરી દઈએ. એ 30 દિવસની અંદર હું જેટલા પણ ટ્રેડ લઈશ એ બધાનો વિડીયો મળશે તમને યુટ્યુબ ઉપર, આપણી ચેનલ ઉપર. અને તમે ડિસાઈડ કરો કે આપણો જે મેથડ છે, આપણી જે આ મેથડ છે કેટલી એક્યુરેટ છે અને પ્રાઇઝ એક્શન કેટલું પાવરફુલ છે, એનો તમને આઈડિયા આવી જશે મિત્રો. તો મિત્રો બસ આ વિડીયોમાં એટલું જ. આશા રાખું છું કે આ વિડીયો પણ તમને ગમ્યો હશે. તો આ ઇન્ડિકેટર પણ કેટલા કામના છે એ પણ મેં તમને થોડું સમજાવ્યું કે દરેક ઇન્ડિકેટર ઉપર ભરોસો કરીને આપણે ટ્રેડિંગ ન કરી શકીએ મિત્રો. આપણે ખુદને પોતાની સિસ્ટમ ને સેટઅપ ડેવલપ કરવો પડે. એના માટે મિત્રો મહેનત લાગે છે. તો મિત્રો થેન્ક યુ છેલ્લે સુધી વિડીયો જોવા બદલ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.